પત્રાંક 195 મુંબઈ પોષ 1947 સત્સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. આ બોલ્ડ અક્ષરમાં ઉપર આ લીટી કૃપાલદેવે લખી છે. આ પત્રમાં સત સ્વરૂપ, સત એટલે આત્મા, આત્મ સ્વરૂપને પોતે અભેદ રૂપે પામ્યા છે, તે રૂપ થયા છે. એટલે સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. આ શુદ્ધ આત્મા સિવાય વિશેષ પ્રેમ અમને કોઈ બીજા પ્રત્યે નથી. એના પ્રત્યે અનન્ય ભક્તિ છે. અનન્ય આવી ભક્તિ, આવો પ્રેમ અમને શુદ્ધ આત્મા સિવાય બીજે નથી. માટે સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે. કયો માર્ગ? મોક્ષ માર્ગ, જન્મથી મુક્ત થવાનો માર્ગ. વિતરાગ પુરુષોએ જે કહ્યો તે વિતરાગ માર્ગ. આવો જે મોક્ષ માર્ગ છે તેની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, જેને ખરેખર મુક્ત થવાની અંતરથી ઈચ્છા જાગૃત થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને, પહેલાં બધા વિકલ્પો મૂકી દેવા. સૌથી પહેલાં શું કરવું? તો કે એક આ વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવા યોગ્ય છે. એક વિકલ્પ વારંવાર વિચારવો કે જેને ખરેખર મુક્ત થવાની ઈચ્છા થઈ હોય તેણે. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે, જરૂરનો છે. એ શું છે તે હવે કહે છે. અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? અનંતકાળથી, અનંત પૂર્વે અનંતકાળ વ્યતીત થઈ ગયો. કેમ કે આ આત્માની આદિ નથી, સંસાર પણ અનાદિતિ છે અને અનંતકાળ સુધી રહેવાનો છે. પણ મારો આત્મા અનંતકાળથી આ ચાર ગતિરૂપ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. તો તેની નિવૃત્તિ કેમ થતી નથી? વારંવાર જન્મવું, વારંવાર મરવું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. શંકરાચાર્ય મોહ મુદ્ગરમાં લખ્યું છે, વારંવાર પુનરપી જનનમ, ફરી ફરી જન્મવું, ફરી ફરી મરવું, ફરી ફરી માતાના ઉદરમાં ગર્ભમાં પડવું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ય સંસારે ખલુ દુસ્તારે કૃપયા મોહી પાર ઉતારે. આવા ભયંકર સંસારમાં મારો આત્મા અનાદિકાલથી જન્મ મરણ, જન્મ મરણ, જન્મું મરવું, જન્મું મરવું આજ કર્યા કરે. કૃપયા મોહી પાર ઉતારે. આવા ભયંકર સંસારમાંથી એ ભગવાન મને પાર ઉતાર, અમારા જન્મનો નાશ થાય એમ કર. અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? આ જન્મ મરણ કેમ મટતા નથી? અને તે શું કરવાથી થાય? એવો કયો ઉપાય કરીએ કે જેથી આ અનાદિના જન્મ મરણ બધા નાશ પામે? થઈ ગયા એ તો થઈ ગયા, એનો તો આપણી પાસે હવે ઉપાય નથી. પણ ભવિષ્યમાં ફરી મને જન્મ મરણ કરવા જ ન પડે એનો ઉપાય શું? એ કહે છે સૌથી પહેલાં વિચારો. અને તે શું કરવાથી થાય? એની નિવૃત્તિ શું કરવાથી થાય? એના વિશે કૃપાલદેવે 5/488 ઉપર જણાવે છે. પત્રાંક 651 કહ્યું, અનંતકાળથી યમ નિયમ શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કરતા છતાં સમજાવવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ.
અનંત કાળથી યમ નિયમ સંયમ આ પકીઓ પુનિ ત્યાગ વૈરાગ અથાગ લયો, વનવાસ લ્યો, મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હટ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદે જપે તપ ત્યોં તપે, ઉર્સે ઉદાસી લઈ સબ पे, सब शासन के नय हिये धारी हिये, मत मंडन खंडन भेद लिए, वह साधन बार अनंत कियो, तदपी के जो हाथ हजू न पर्यो। એ જ ભાવ અહીંયા કહ્યો કે અનંત કાળથી યમ નિયમ શાસ્ત્રાવલોકના આદિ કાર્ય કર્યા છતાં, અનંતકાળથી ખૂબ તો યમ એટલે આજીવન વ્રત પાળ્યા, નિયમ પણ ઘણા લીધા, અનેક શાસ્ત્રો પણ ખૂબ વાંચ્યા, યમ નિયમ શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કર્યા છતાં સમજાવવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, છતાં એને વાત સમજાઈ નથી કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, મારું ખરું સ્વરૂપ શું, આ જન્મમરણ કરી રહ્યો છું પણ મારું વાસ્તવિક સ્વરૂપ શું, આ જન્મમરણનું મૂળભૂત કારણ શું છે, એ વાત હજુ એને નથી સમજાઈ। તે કૃપાલ કે આટલું બધું અનંતકાળથી યમ નિયમ શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવવું અને સમાવવું, સમજ્યા તે સમાયા, હા સમજ્યા તે સમાઈ ગયા સ્વરૂપમાં, આપણે નથી સ્વરૂપમાં સમાયા એટલે હજુ સુધી સમજ્યા જ નથી, વાસ્તવિક આપણું સ્વરૂપ શું છે નથી સમજાણું। સમજાવવું ને સમાવો એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ, તેથી પરિભ્રમણ અનાદિનું 4 ગતિમાં થઈ રહ્યું છે, મટ્યું નહીં। સમજાવવા અને સમાવવાનું જે કોઈ યોગ્ય કરે તે સ્વાનુપદમાં વર્તે, તે વાતને સમજે, કોનાથી? જ્ઞાની પુરુષના ઉપદેશથી સમજે અને પાછો સમાય, તે પ્રમાણે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તીને સ્વરૂપમાં સમાઈ જાય, એનું યજ્ઞ કરે, તે સ્વાનુભાવ પદમાં વર્તે, તે પોતાના સ્વભાવમાં આવે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય, એને પછી પરિભ્રમણ સર્વકાળને માટે ટળી જાય। સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં, જાણવાને પ્રતિબંધક અસત્સંગ સ્વચ્છંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં, જેથી સમજાવવું ને સમાવવું તથા બેનું યજ્ઞ ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે। કૃપાલદેવે આ કારણ બતાવી દીધું, કયા કારણથી નિવૃત્તિ થતી નથી, તો કે સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો જ નથી। નાની પુરુષ ઉપાય જાણે છે કે અગમ અગોચર માર્ગ મુક્તિનો શું છે, પણ એની આજ્ઞાને વિચારી જ, એણે જે કર્યું ઉપાય બતાવ્યો તેનો એને ઊંડાણથી વિચાર જ નથી કર્યો। સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં, પરમ અર્થ ઉત્કૃષ્ટ પ્રયોજન જે આત્માને પોતાના સ્વભાવમાં લાવે ત્યાર સુધી એનો ઉપાય પણ જાણ્યો નથી, અને જાણવાને પ્રતિબંધક આત્મ સ્વરૂપ ઓળખવાને જે બાદ કરે એવા અસત્સંગ સ્વચ્છંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં। સત્સંગ જાણીને સત્સંગને આરાધ્યો નહીં, અને આરંભ પરિગ્રહમાં જ પડ્યો રહ્યો, કાં કુગુરુનો આશ્રય કર્યો, તેથી વાસ્તવિક તત્વે સમજી શક્યો નહીં, કાં સ્વચ્છંદે વર્ત્યો, મરજી પ્રમાણે પરમાર્થમાં પણ જાણે હું જ્ઞાન પ્રાપ્તિ કરી લઈશ, નહીં થાય। અનંત કાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, માર્ગનો જ અજાણ છે, ક્યાંથી પામે? જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે, એની આજ્ઞા આરાધવી જોઈએ, જ્ઞાની કહે તેમ કરવું જોઈએ, તે કર્યું ને સ્વચ્છંદે વર્ત્યો, અને અવિચાર વિચાર જ નથી, ગાઢરિયા પ્રવાહની જેમ ક્રિયાઓ કર્યા કરે, જે બાપ દાદાઓ કરતા આવે એ ધર્મના નામે કરે, કાં તો રૂઢિગત કરે, કાં લોક સંજ્ઞાએ કરે, લોકો કરતા એમ કરવું, કાં ઓગ સંજ્ઞાએ કરે, લોકો જેમ સૂર્યને તર્પણ આપે કે પીપળે પાણી ઘાલે કે જે કરતા એ કર્યા કરો,
પણ જન્મ મરણ કેમ મટતા નથી? એ સંબંધી જ્ઞાનીઓ કે આ જીવ વિચારતો જ નથી. તેથી સમજાવવું ને સમાવવું થયું નહીં અને બેનું યક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. કૃપાલ કે શાસ્ત્ર અનુસાર જ્ઞાની પુરુષોએ તો આ કહ્યું છે કે સમજાવવા અને સમાવવાનું જે કોઈ યજ્ઞ કરે તે સ્વાનુભવ પદમાં વર્તે તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. જાણવાને પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં, જેથી સમજાવવું અને સમાવવું તથા બેનું એક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય નિસંદેહ છે. નાની પુરુષોએ જે ભૂમિકા બતાવી, ક્રમ બતાવ્યો કે ભાઈ પહેલાં શું કરવું, તો કે પહેલાં સત્સંગ કરવો, વસ્તુ શું છે, દેહથી ભિન્ન આત્મા છે તો એ આત્મા કેવો છે અને એના શું ગુણધર્મ છે, જ્ઞાન દર્શનાદિ, અને આ શરીર તો જળ છે, રૂપરસ ગંધ સ્પર્શનું બનેલું, એમ ક્રમપૂર્વક એ વાતને વિચારે. હા, અત્રેથી એટલે જે ક્રમ અત્રેથી આરંભી જે ક્રમ જ્ઞાનીઓ બતાવ્યો આ પત્રમાં, જે ક્રમ બતાવ્યો, આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ જ સમજવું, અહમ મમત્વ ટાળવું, આપણે બધા જે કંઈ પણ ઉપાય જ્ઞાનીઓ કહ્યા એ ક્રમપૂર્વક જવું. પહેલાં સત્સંગ સૌથી પહેલો છે, એમાં જ બધી અને દેહથી ભિન્ન આત્માના સ્વરૂપનું ભાન થાય એમ જાણે સદગુરુ ઉપદેશથી કયું જ્ઞાન તેનું નામ ખાસ, એ ખાસ મૂળભૂત જ્ઞાન પહેલાં જાણવું, પછી એનો લક્ષ્ય કરે કે આવો દેહાદથી ભિન્ન આત્મા ઉપયોગી સદા વિનાશ, એ વાત જ્યારે બેસે શ્રદ્ધાન થાય, પહેલાં સૌથી પહેલાં તો પાછા પુરુષ પ્રત્યેથી સત્પુરુષ પ્રત્યેની વિશ્વાસ આવવો જોઈએ, શ્રદ્ધા આવી જોઈએ જ્ઞાની પ્રત્યે, પછી એના પ્રત્યે તત્વ જાણવાનો ખાસો પ્રેમ ઉત્પન્ન થાય, ભક્તિ આવે, ત્યાર પછી આ દેહથી ભિન્ન આત્માની વાત કંઈ અંદર ઉતરે. અને એ વિચારતા વિચારતા પછી પોતાનામાં રહેલા એ કેમ મને આત્મામાં રહેલા રાગદ્વેષના ભાવો કેમ ઘટતા નથી, જેમ શ્રદ્ધા નિર્મળ થતી જાય તેમ તેમ ચારિત્ર મોહ ઘટતો જાય. એ જે કંઈ પણ ક્રમ જ્ઞાનીઓ બતાવ્યો તે ક્રમપૂર્વક જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. એટલે અત્રેથી આરંભી ઉપરની ભૂમિકા જે ઉપાસે તો સમજીને સમાર એને સંદેહ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ખાલી નિશ્ચયની વાતો કરે, દેહથી આત્મા ભિન્ન છે અને કર્મબંધ કંઈ છે નહીં એમ નિશ્ચયાભાસી બની જાય અને ક્રિયાને સાવ મૂકી દે તો એ કદી સતને પામે નહીં. અને લક્ષ્ય સત્સંગ વડે આત્માનું લક્ષ્ય પણ ન કરે અને માત્ર ક્રિયાઓ જ કર્યા કરે, ક્યાં જવું, શાના માટે કરું, તો પણ એ સતને ન પામે. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, પહેલાં તત્વ જાણવું અને જાણીને યથાશક્તિ તે પ્રમાણે કરવું. ખાલી જાણેલું એ કામનું નથી, તે ત્રણેયની એકતા જોઈએ, જાણવું, શ્રદ્ધવું અને તે પ્રમાણે કરવું. મૂળ માર્ગમાં જ કહ્યું એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એમ અત્રેથી આરંભી ઉપરની ભૂમિકા જીવ ઉપાસે તો જીવ સમજીને સમાય નિસંદેહ છે. અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જીવને લક્ષ્યમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે સમાવીએ છે. એહો આવો સુગમ મોક્ષ માર્ગ જ્ઞાની પુરુષોએ રાગદ્વેષથી રહિત થવાનો બતાવ્યો, એ આ જીવને ખ્યાલમાં નથી આવતો. જ્ઞાનીઓ તો બહુ ખેદ થાય છે, માર્ગને સાવ સરળ બનાવીને આપણને બતાવ્યો તો એ આ જીવને ઉતરતું નથી. એનો અર્થ કે એને ગરજ જ નથી, એને જોઈતું જ નથી. અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જીવને લક્ષ્યમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે સમાવીએ છે. ખેદ થાય છે એમને અને આશ્ચર્ય થાય છે કે આ જીવો કેવા હિન પુણ્ય જીવો કે જેને આરત નાશ પામી આત્માની ગરજ નથી,
એટલે આવી સીધી સાદી વાત પણ એના ગળે ઉતરતી નથી. સત્સંગ સદવિચારથી સમાવા સુધીના સર્વપદ અત્યંત સાચા છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે. ઓમ 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 4 ઓમ લખ્યા પોતાના નામના ઠેકાણે. આ છેલ્લામાં કહી દીધું. અત્રેથી આરંભી. ક્યાંથી આરંભ કરવો? તો કે સત્સંગથી. સત્સંગ સદવિચારથી સમાવા સુધીના સર્વપદ. સત્સંગથી લગાવી અને સદવિચાર દશા ઉત્પન્ન થાય ને સ્વરૂપમાં સમાય પોતે, ત્યાં સુધીના બધા પદ સાચા છે. નાનીએ બતાવેલા, અજ્ઞાનીના નહીં. નાના સત્સંગ સદવિચારથી સમાવા સુધીના સર્વ પદ અત્યંત સાચા છે. 101% કૃપાલથી કે સત્ય છે, સુગમ છે. ત્યાગનો માર્ગ સુગમ છે. સંયમ, જેને તત્વ રુચિ ઉત્પન્ન થઈ છે તેને માટે સંયમ કોઈ દુષ્કર નથી. સંસાર દુષ્કર છે. સંસાર ચલાવવો મહાભયંકર છે. એમાં કેટલું બધું એને પુરુષાર્થ કરવો પડે. અહીંયા તો બધું છોડવું છે. ગ્રહણ કરવામાં મહા મુશ્કેલી છે. ત્યાગ માર્ગ આ તો એને રુચિ નથી એટલે દુઃખરૂપ લાગે. બાકી જ્ઞાનીઓ કે સર્વપદ અત્યંત સાચા છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે. સ્વભાવને જ પામવો. પરને પાસે કામ કરાવવું હોય ન માને. આ તો પોતાના આત્માને જ પોતાને સ્વભાવવું છે, સમજાવવો છે, પોતાનું જ સહજ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. એમાં બીજાની ચાપલૂસી કે એને મનાવા કરવાની કાંઈ જરૂર નથી. સ્વાધીન આ તો બધું કામ છે. સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે. એમાં કોઈ શંકાને કૃપાલ સ્થાન જ નથી. ઓમ 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 ઓમ. પોતે સહજાત્મ સ્વરૂપમય થઈ ગયા એટલે પોતાને ઠેકાણે ઓમ 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 ઓમ. એટલે અહીંયા કહ્યું અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી અને તે શું કરવાથી થાય? આ ઉપાય આપણને બતાવ્યા. સત્સંગથી ચાલુ કરો. નાની જે કહે તેમ યથાશક્તિ જીવનમાં ઉતારતા જાઓ તો જરૂર પરિવર્તન થશે. કેમ નહીં થાય? સત પ્રાપ્તિનો ઉપાય સાચો હોવો જોઈએ તો જરૂર સત પ્રગટે. બડી કૃપાલદેવ 436 પાન ઉપર લખે છે વચનામૃતમાં, પત્રાંક 539. એ પણ એના માટે ઉપાય બતાવે કે અનંતકાળનું પરિભ્રમણ કેમ નિવૃત્ત થાય. એમાં કહે છે મુંબઈ કાર્તિક 14/10/1951. સર્વ જીવ આત્મા પડે સમસ્વભાવી છે. બધા જ આત્માઓ આત્માપણે આત્મદ્રષ્ટિએ જોઈએ તો બધા આત્માઓ એક સરખા છે. કીડીનો હોય કે હાથીનો, ભગવાન ઋષભદેવનો આત્મા હોય કે આપણો, બધાનો આત્મા એક સરખો, કોઈ ફરક નહીં. સર્વજીવ છે સિદ્ધ સમ, બધા સિદ્ધ ભગવાન જેવા છે બધા આત્માઓ. સર્વજીવ આત્મા પણ તો સમ સ્વભાવી, એક સરખો સ્વભાવ છે. એમાં એક અનંતાંશ પણ ન્યૂન અધિક નથી. હવે કે છે બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. એટલે સુગમા અનાદિકાલથી પરિભ્રમણથી કેમ નિવૃત્તિ ન પામ્યો? તો કે આ કર્યું જ નથી. બીજા પદાર્થમાં નિજ બુદ્ધિ કરે છે. આ શરીર છે એ પૂતગલનું છે, આપણું નથી, પણ એમાં નિજ બુદ્ધિ કરી આ મારું છે. હવે શરીરને આશ્રિત કુટુંબ છે, ધન મકાન દુકાન બધો આખો સંસાર છે, એ બધો મારો. આ અહમ ભાવ મમત્વ ભાવ એ સંસારનું મૂળ છે. અહમ અમેતી મંત્રોયમ મોહસ્ય જગદ અંધકૃત. આખા જગતને આંધળું બનાવનાર આ હું પણ ને મારા પણ. આ મોહ રાજાનો મુખ્ય મંત્ર છે. એ બધાને આ મોહિત કરી નાખ્યા છે. એટલે કે હું દેહાદિ સ્વરૂપ છું, દેહ શ્રી પુત્રાદિ મારા છે. બસ આ મમત્વ ભાવ પરમાં નિજ બુદ્ધિ એ જ એને સંસારનું કારણ છે.
બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના. વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. પૂજ્યપાદ સ્વામીએ આત્મનાની પુરુષ થઈ ગયા, એમણે આ ગાથા લખી. તે જ ભાવ અહીંયા કૃપાલદેવ કહે છે કે તમારે પણ જન્મ મરણથી સર્વથા મુકાવવું હોય તો નિજમાં નિજ બુદ્ધિ કરો. એટલા માટે જ મંત્ર આપ્યો. મારું સ્વરૂપ શું? સહજ આત્મ સ્વરૂપ, પરમ ગુરુ પંચ પરમેશ્વરી જેવું તો શુદ્ધ આત્મા છું. એ સિવાય આ જગતમાં મારું કંઈ છે જ નહીં. આ ભાવના ભાવવાની છે, એકદમ કંઈ આ જાય નહીં. અનાદિનો અભ્યાસ છે, પણ આત્મ ભાવના છે. આ એમ આત્મ ભાવના ભાવતા ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. પણ હવે આત્મ ભાવનાથી આપણે વિપરીત ભાવીએ છીએ, દેહ ભાવના ભાવીએ છીએ. આત્મ ભાવના નહીં, દેહ તે જ હું, દેહ તે જ હું. અને આ કુટુંબ આદિ મારા મારા એમ દ્રઢ કરીને પરમાં નિજ બુદ્ધિને ગાઢ કરેલી છે અનાદિથી. ને હવે પણ જો એ થતી હોય તો પરિબળ દશા કેમ ટળે? કેમ કે એવો સિદ્ધાંત છે વિતરાગનો કે જ્યાં જ્યાં જીવ રાગ કરે ત્યાં ત્યાં જન્મ લેવો પડે છે. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. જે પદાર્થ પ્રત્યે રાગ કરે તેમાં જન્મ લેવો પડે. માટે મહાપુરુષો કે આ વાત સમજો, રાગ દ્વેષને ઘટાડો તો બસ તમારું કામ થઈ ગયું. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ દેહથી તે જ મોક્ષનો પંથ. કૃપાલ આ દેહ કરવા એ કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત માત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. મહા દુર્ધર છે. રાગને જીતવો એ કંઈ સહેલો નથી. એમ ચંદ્રાચાર્ય એટલે કે નમો દુર્વાર રાગાદિ વૈરી વાર નિવારને અર્હતે યોગીનાથાય મહાવીરાય તાહીને. નમો દુર્વાર, દુર્વાર દુઃખે કરીને વારી શકાય એવા રાગદ્વેષના ભાવો છે. એ જો છૂટી જાય તો હમણો મોક્ષ છે. એ તો જીવને, એ તો રાગને કાઢનાર જ જાણે કે રાગ કાઢવો કેટલો દુષ્કર છે. ગાંધીજીએ લખ્યું છે કૃપાલદેવ વિશે કે આ રાગને કાઢવો એ કૃપાલદેવમાં વૈરાગ્ય ભાવ સહજ હતો કે મેં જોયો, પણ રાગને કાઢનાર એ જાણે છે કે આ રાગ કાઢવો કેટલો દુષ્કર છે. એમ બીજા પદાર્થમાં જીવ નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે. અને નિજને વિશે નિજ બુદ્ધિ, પોતે જે રૂપે છે આત્મ સ્વરૂપે છે, આત્મબુદ્ધિ આત્મામાં કરે તો એ તો બિલકુલ સત્ય વાત થઈ. પેલામાં તો ચોર કહ્યો, ભાવ ચોરી કહી કે શરીર તારું નહીં તે તારું માની લીધું એટલે તું કે ચોર છે. જ્ઞાનીઓ કે ભાવ ચોરી છે, આ પરને પોતાનું માની બેઠો માટે દંડાય છે. અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો લાગ્યો છે, જરૂરનો જણાયો કે હો આવું છે તો મારે જરૂર નિજમાં નિજ બુદ્ધિ કરવી અને પરમાં પરબુદ્ધિ કરવી. તો એણે શું કરવું? તો એણે આ જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું, આપણા માટે કૃપાલદેવ જેવા કે જેના નિજમાં નિજ બુદ્ધિ થયેલી છે, તેણે તે વ્યક્તિએ તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, દેહથી ભિન્ન આત્મા અનુભવીને તે મય થયા છે, એમાં જે અનન્યપણે જેને ભક્તિ છે એવા પુરુષની તમે દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી. આપણો રાગ કાઢવો છે, એમ જાય એવું નથી. એટલે જેનો રાગ ગયો છે એવા વિતરાગમાં આપણા માટે પરમ કૃપાળુ દેવના શુદ્ધ સહજાત્મ સ્વરૂપમાં એની ભક્તિ કરવી. કૃપાલદેવ લખ્યું કે રાગ કરવો નહીં ને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો.
રાગ એકદમ તો છોડાય એવો નથી આજે. તો પહેલાં કે આ શુભ રાગમાંથી શુભ રાગ કરો, ભગવાન પ્રત્યે પ્રેમ કરો, એના ગુણાનુરાગ કરો. એ આપણા પ્રત્યે રાગ કરતા જ નથી, એટલે આપણો રાગ કાળે કરીને નાશ પામવાનો જ. ગૌતમ સ્વામી ઘણો પ્રેમ ભગવાન મહાવીર પ્રત્યે કર્યો, તો અંતે એનું ફળ પણ કેવળ જ્ઞાન જ આવ્યું. એમ પહેલાં કે જેને તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, એટલે નિજને વિશે નિજ બુદ્ધિ જેને થઈ છે, તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે, પરમ કલ્યાણરૂપ છે. અને તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે, જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. આપણે કૃપાલયની ભક્તિ કરીએ, તેથી એના ભાવમાં કોઈ વિષમતા નથી કે ભાઈ આ તો જુઓ મારા ભક્ત છે એટલે મારા છે, મારા શિષ્ય છે એટલે મારા છે, તો એમને આપણા પ્રત્યે કોઈ રાગ નથી, તો ભક્તિ ન કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થઈ, એટલે આવા ભક્તની ભક્તિ જોઈને જેમાં કંઈ વિષમતા આવતી નથી, જે જ્ઞાની પુરુષને વિષમતા આવતી નથી પણ સમભાવ જ વર્તે છે, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે, ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. આવી સંપૂર્ણ દશા જેને પ્રાપ્ત નહીં થઈ હોય અને એની લોકો ભક્તિ કરતા હોય, ગુરુપણે માનતા હોય, તો એ ગુરુએ શું કરવું? પોતાને ગળગળિયા આવતા હોય, આપણે ભક્તિ કરતા હોય ત્યારે ગુરુને જો ગળગળિયા આવતા હોય, માન આદિ વેદાતું હોય, તો એણે શું કરવું? તો કે છે પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. ભાઈ મારામાં ગુરુપણાની યોગ્યતા નથી, હું તો આપનો દાસ છું, એમ ખરેખર બધાનો દાસ થઈને અંતરથી વર્તે, તે જ ગુરુપદને લાયક થાય છે. આખા જગતના શિષ્ય થવારૂપ જેણે દ્રષ્ટિ વેદી નથી, તે ગુરુ થવાની, સદગુરુ થવાની યોગ્ય નથી. એટલે કૃપાલ કે તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ગુરુપણાની, ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે, ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. ખરેખર કૃપાલમાં ગુરુભાવ છે જ નહીં. એ તો જ્યાં જ્યાં ગુણ હોય ત્યાં બધાને નમે. પ્રભુશ્રી નમસ્કાર કરે, સૌભાગભાઈને કરે, જૂઠા ભાઈને કરે, જે જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં નમે છે. એ તો પોતાને ગુરુ માનતા જ નથી કે ભાઈ અમે ગુરુને તમે શિષ્ય. એટલે ખરેખર ગુરુપણાને લાયક છે. નહીં તો આખું જગત તો કૃપાલદેવને આ બધા મોટાઓ કહે કે ભાઈ આ પરમ કૃપાળુ, જ્યારે કૃપાલદેવ પ્રભુશ્રીને જ લખે પરમ કૃપાળુ મુનિ વર્યના ચરણ કમલમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત. હવે શું કૃપાલદેવના ગુરુ છે પ્રભુશ્રીજી કે બધા એમને વિશેષણ લખી દીધા? આપણે કૃપાલને કહીએ પરમ કૃપાળ, ત્યારે પ્રભુશ્રીજી કૃપાલદેવ પ્રભુશ્રીને કહે પરમ કૃપાળ મુનિ વર્ય, મુનિઓમાં શ્રેષ્ઠ, ચરણમાં જ નહીં એના ચરણ કમલમાં ભક્તિથી જ નહીં પરમ ભક્તિથી નમસ્કાર જ નહીં સવિનય નમસ્કાર પ્રાપ્ત. આ કેટલી લઘુતા! ગુરુ તો હાથ જ ન જોડે, જ્યારે આ તો નમે. એટલે ખરેખર કૃપાળદેવ ગુરુ થવાને યોગ્ય પુરુષ છે. એટલે આપણને એમનો ઉપદેશ આપણને આવો આવ્યો કે નિજમો નિજ બુદ્ધિ કરો. પરમ તો અનાદિથી કરી છે, હવે એવો અભ્યાસ કરો. આવી આત્મ ભાવના ભાવો કે હું સહજાત્મ સ્વરૂપ છું, એ સિવાય જગતમાં મારું કાંઈ જ નથી. ભાવના જ ભાવવાની છે. અંતરથી આટલું તો કરો, જ્યાં છો ત્યાં. કંઈ ઘર છોડીને જવાનું કહેતા નથી. પહેલાં અંદરથી છોડો, બહારથી તો બહુ છોડ્યું. અંદરથી આસક્તિને તોડો, તો કે છે અનંતકાલનો પરિભ્રમણ અવશ્ય મળશે. હા, આમાં બે સિદ્ધ થાય.
કૃપાળુદેવ ગુરુ થવાને લાયક એ પણ નક્કી થયું. અને બીજું, પ્રભુશ્રીજી એ સંપૂર્ણ 101% માન્ય પુરુષ છે એ પણ સાથે નક્કી થાય છે. કેમ કે છાપ કોણે આપી? કૃપાળદેવે આપી. આપણે પ્રભુશ્રીને આપણી બુદ્ધિ નથી માનતા, આપણે શું ઓળખી શકીએ મહાત્માઓને? કૃપાળદેવે છાપ આપી, માટે પ્રભુશ્રીજી સંપૂર્ણ વિશ્વસનીય પુરુષ છે. એમ પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને છાપ આપી કે સમ્યક દર્શન છે એને છાપ છે, છાપની જરૂર નથી. અને આખો ધર્મ સોંપ્યો. ધર્મ વગર, અગર યોગ્યતા વગર ધર્મ સોંપે, ઘર પણ ન સોંપે મા બાપ, તો આ તો આખો મોક્ષ માર્ગ છે. હજારો જીવોને સાચા માર્ગે વાળ્યા પ્રભુશ્રીજીએ, અને ગમે તેને સોંપી દે તો બધો જ માર્ગ બગાડી નાખે, ખોરવાઈ જાય. અમુક જ્ઞાની કદી નહીં કરે. અને બ્રહ્મચારી કોઈને નહીં સોંપ્યું. એટલે આજે આપણી દ્રષ્ટિએ કોઈ જ્ઞાની, આપણે કોઈ જ્ઞાની કહેવાની 3 પુરુષ સુધી આ વાત આવી છે. એકબીજાનો માર્ગની સોંપણી ત્યાં સુધી બરાબર, બિલકુલ સહી માર્ગ. એના પછી બધા જ્ઞાનીઓને ગમે તેને માનીને વળગવું એ બહુ જ રિસ્કી માર્ગ છે. આપણે એવો લેવો નહીં. પુરુષે વારંવાર આપણને ચેતાવે, આવી ભૂલ કરશો નહીં. અનંતકાળમાં તો થઈ ગઈ, એટલે જ ભટકીએ છીએ. કાં સ્વચ્છંદે, કાં કુગુરુ આશ્રય. હવે એ ભૂલ નહીં કરવી. માર્ગ ઓછો કપાશે ચાલશે, મોડું થશે ચાલશે, પણ માર્ગ જ વિપરીત હોય, બતાવી દે તો આપણે સતમાર્ગથી જેમ જેમ દૂર જઈશું. જવું છે મુંબઈ, અને કોઈ ચઢાવી દે અમદાવાદના માર્ગે, ત્યાં ચાલે નહીં પણ દોડે, અથવા વિશેષ મોટરમાં કે ખૂબ ફાસ્ટથી પ્લેનમાં જાય, જેમ જેમ ઊંધી દિશાએ જાય, વધારે ઉલટો જાય, માર્ગથી દૂર જાય. એના કરતાં અમદાવાદ મુંબઈ પહોંચવું તો ભલે ને પગ પાળે જાય, માર્ગ સાચો હોય તો એ મોડે વહેલે આવશે મુંબઈ, કેમ કે માર્ગ સાચો છે બતાવનાર. પણ ઊંધે માર્ગે ચડાવી દે, ખૂબ ખૂબ પુરુષાર્થ કરે તો એ ઉડતો રજડે. એટલે મહાપુરુષોએ આ વખતે આપણને એમ જ કહ્યું છે, કંઈ પણ તમારી બુદ્ધિને આગળ નહીં કરતા, ધર્મ માર્ગમાં નાની કેમ કર્યા કરો બસ. એમાં કોઈ પણ ફલાણો એવો નથી તમે નહીં માપી શકો. આમાં શું ઓછું છે? મળ્યા પછી પણ શોધ જ કરે તો પછી એનો શું અર્થ? તમને આવો પરમ પુરુષ, પરમ કૃપાળુ, પરમાત્મા તુલ્ય પુરુષની તમને શ્રદ્ધા કરાવી, એના કયા પ્રમાણે કરો, પછી તમારે ભય શું છે? અને પ્રભુશ્રી તો પોતે અનુભવીને કહે છે, એના દ્વારા જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, એટલે અહીંયા વળગવાનું કે એનું શરણ લેવાનું કે. એટલે આમાં અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય, આપણને ઉપાય બતાવ્યા. વળી 577 પાન ઉપર કૃપાલદેવ ઉપાયમાં બતાવે છે. પાન 577 એમાં એમ કહ્યું કે પત્રાંક 755 કે દુઃખ શું છે, તેના મૂળ કારણો શું છે, અને તે સાથી મટી શકે તે સંબંધી જીનો એટલે વિતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ. કૃપાલ કે ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાનથી મોક્ષ માર્ગને જોઈને જે બતાવ્યો છે તે અમે અહીં સંક્ષેપમાં તમને કહીએ છીએ. દુઃખ શું છે? પહેલાં દુઃખ શું છે, અને તેના મૂળ કારણો શું છે, અને તે સાથી મટી શકે તે સંબંધી જીનો એટલે વિતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીએ છીએ. સંક્ષેપમાં કહીએ છીએ. પહેલાં તો દુઃખ શું, તેના માટે તો કૃપાલદેવ કહ્યું, જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. જન્મ જરા મરણ, જન્મ જરા મરણ, વારંવાર જન્મ, વારંવાર મરવું, આ ધંધો આ જીવે આદર્યો છે, ભયંકર દુઃખ છે. જન્મનું દુઃખ આપણને અનુભવમાં નથી, હમણાં એ તો પતી ગયું. અને એના પહેલાં ગર્ભાવસ્થા 9 મહિના આવી અંધારી કોટડીમાં આપણને ઊંધે મસ્તકે લટકાવ્યા હોય, મળમૂત્ર ભરી દે. 9 મહિના શું, 9 ઘડી કાઢવી ભારે પડી જાય.
પણ પરાધીન અવસ્થાએ ક્યાં જાય? આવા દુઃખ એકવાર નહીં કે જે અનંતવાર ભોગવ્યા તો ક્યાં એને ભાન આવે? વિચાર જ નથી કે હું કોણ છું, ક્યાંથી થયો, ક્યાંથી આવ્યો, ક્યાં શું કરવું જોઈએ અને હવે આગળ ક્યાં જઈશ. એના વિચાર જ્ઞાનીઓ કે કરો. આ મૂલ્ય તત્વ વિચાર નામમાં લખ્યું. નહીં તો આ દુઃખ કેમ ટળશે? દુઃખ શું છે, તેના મૂળ કારણો શું છે, એ પણ એમ જ કહ્યું. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. આ રાગ દ્વેષ છે એ જ જન્મ મરણના કારણ છે. હવે તે સાથી મટી શકે તે સંબંધી આ વિતરાગ પુરુષોએ જે મત દર્શાવ્યો તે કે જ્યાં સંક્ષેપમાં કહું છું. હવે તે યથાર્થ છે કે કેમ તેનું અવલોકન કરીએ છીએ. ભગવાને જે માર્ગ આ કહ્યો તે બરાબર છે કે નહીં એ જોઈએ છીએ. જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર અથવા તે ત્રણનું એક્ય નામ સમ્યક મોક્ષ, આ ઉપાય બતાવે. તમારી મુક્તિ મેળવવી છે તો તમે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર અથવા એ ત્રણેયની એકતા કરો તો ખરેખર મોક્ષ થશે, નહીં તો નહીં થાય. મૂળ માર્ગમાં આ જ બતાવ્યું. મૂળ માર્ગ સાંભળો જીનનો. બધી સમ્યક જ્ઞાન કોને કહે, સમ્યક દર્શન કોને કહે, સમ્યક ચારિત્ર કોને કહે, એ ત્રણેયની એકતામાં મોક્ષ છે એ બધી વાત એમાં સમજાવી ટૂંકામાં. હવે અહીંયા એ જ કે છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વિતરાગોએ કહી છે. મોટા મોટા જ્ઞાની પુરુષો થઈ ગયા, ગ્રંથો લખ્યા, લગભગ બધામાં સમ્યક દર્શનનો મહાત્મ્ય ખૂબ ગાયું છે. શ્રદ્ધા વગરની ક્રિયા ફોક છે. પહેલાં વિશ્વાસ જોઈશે અને તે પ્રમાણે પછી તમે જ્ઞાન મેળવશો તો એ કાર્યકારી છે. પણ સમ્યક જ્ઞાન વગર સમ્યક શ્રદ્ધાન કોનું કરે? એટલે પહેલાં માટે કારણરૂપ સમ્યક જ્ઞાન મૂક્યું કે ભાઈ પહેલાં તો જાણો ભગવાનનું શું કહેવું છે, એ બરોબર જાણો, વિચારો ને પછી એની શ્રદ્ધા કરો. તમને વાત બેસે તો માન્ય કરો, અને ખરેખર માન્ય થઈ ગઈ તો તમારા જીવનમાં ઉતરવા માંડશે, સમ્યક ચારિત્ર આવવા માંડશે. અને એ સ્થળે વિતરાગોએ કહ્યું છે જો કે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે. સમ્યક જ્ઞાન, સમ્યક એટલે સાચું, જ્ઞાન એટલે જે સમજણ. ભગવાને જે આપણને સમજણ આપી તે સમ્યક જ્ઞાન કહેવાય. ભગવાને જેમ છે તેમ કહ્યું છે. આપણે માનીએ છીએ તે વિપરીત માનીએ છીએ, માટે મિથ્યા જ્ઞાન છે આપણું. જો કે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જ્ઞાન કેટલું ગમે એટલું હોય પણ એના પર શ્રદ્ધા નહીં હોય તો એ જ્ઞાન દુઃખનું જ કારણ છે. માનો કે શાસ્ત્ર સંબંધી ઘણું જાણ્યું પણ વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી કે આ સત્ય છે, તો એ જ્ઞાન એને અહંકારનું કારણ થાય. એ જ્ઞાન એને ડૂબાડે. એનું શાસ્ત્ર જ્ઞાન શસ્ત્રરૂપ થઈ જાય. કેમ કે લોકોને રંજિત કરવામાં, પોતાની વિદ્વતા બતાવવામાં, જ્યારે પોતાને એમાં વિશ્વાસ નથી તો કે છે સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન, શ્રદ્ધા વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કરે છે. સમકિત વગરનું, શ્રદ્ધા વગરનું જ્ઞાન એને રજડાવે, માટે સમ્યક દર્શનનું અહીંયા મુખ્યપણું કહ્યું છે. જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતું જાય છે. જેમ જેમ સમ્યક દર્શન શ્રદ્ધા નિર્મળ થતી જાય તેમ તેમ એના જીવનમાં તે સમ્યક ચારિત્ર આવતું જાય. એના રાગદ્વેષ ઘટતા જાય, કશાય ભાવ ઓછા થતા જાય. કેમ કે એને શ્રદ્ધા વિશ્વાસ આવી ગયો. ભગવાને જેમ કહ્યું તે સત્ય છે એમ જ છે. જાણે પહેલાં સત્સંગથી જાણ્યા પછી એને માન્યતા થઈ ગઈ કે બસ એના જીવનમાં એ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે. આ બધા વિકલ્પો ઘટતા જાય.
ઈચ્છાઓ ઘટતી જાય, ભગવાનના વચનોમાં શ્રદ્ધા આવતા આ બધું દુઃખ છે. સંસારની બધી કલ્પનાઓ કરીને ઉપજે મોહ વિકલ્પી સમસ્યા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એમ અંતર્મુખ થતો જાય તેમ તેમ વૃત્તિઓ શાંત થતી જાય અને એનો આત્મા સ્વભાવમાં સ્થિરતા પામતો જાય. જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે. પૂર્ણ સ્થિર સ્વભાવ ક્રમે કરી એટલે સ્વભાવમાં સંપૂર્ણ સ્થિતિ થાય અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મ કલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મા સ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાભાજ સુખના અનુભવ સમુદ્રમાં તે સ્થિત થાય છે. આ માર્ગ બતાવ્યો. આવી રીતે પછી ધીમે ધીમે સ્વભાવમાં સ્થિતિ આવતા કર્મ કલંકથી આત્મધ્યાન થાય. સંકિત થયા પછીની બધી વાતો એટલે આત્મામાં સ્વભાવમાં સ્થિરતા થાય. આત્મ સ્વભાવ મોક્ષમાં પરમ અવ્યાભાજ બાધા પીડા રહિત જે આત્માનું સુખ એમાં અનુભવ સમુદ્રમાં સર્વકાળને માટે લીન થાય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે એ સમ્યક દર્શનનો પરમ ઉપકાર છે. તેમ સમ્યક દર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય. તેને અર્થે સમ્યક જ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર એ બે લાવવા માટે સમ્યક જ્ઞાનના બળની ખરેખરી આવશ્યકતા અત્યંત જરૂર છે. સમ્યક જ્ઞાન એટલે આત્મા સાચું જ્ઞાન, સાચી સમજણ કે આ બધું વિશ્વ શું, હું કોણ, એ બધું જે કંઈ પણ આ વચનામૃત છે કે શાસ્ત્રો સત્શ્રુત રચા એની કે જે બહુ જ જરૂર છે. કેમ કે આખો દાડો આપણે કંઈ જ્ઞાની હોય તો એની પાસે કંઈ એમને પોતાના સ્વરૂપનું ધ્યાન કરતા આખો દિવસ કે એની પાસે બેસવા મળે નહીં અને એના વચનોને વાગોળવા માટે વારંવાર વિચારવા તેના માટે આ સત્શ્રુત જે છે સત્શાસ્ત્રો એ પરમ બળવાન કારણ છે. એ સમ્યક પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યક જ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય વીતરાગ શ્રુત અને તે શ્રુત તત્વોપદેષ્ટા મહાત્મા છે. સમ્યક જ્ઞાન ક્યાંથી મેળવવું? તો કે જ્ઞાન જ્ઞાની પાસેથી મેળવવું. ત્યાં છે જ્ઞાની, ક્યાં લેવા જઈએ? તો કે ભાઈ એમનું કહેલું આ આપણા માટે વચનામૃત, તેને વાંચો, વિચારો. આ વિતરાગ શ્રુત છે. આ શાસ્ત્ર જ્ઞાન આપણને રાગ રહિત કરે એવું છે. એમાં કોઈ રાગને પોષણ નથી. અને બીજું છે તે શ્રુત તત્વોપદેષ્ટા મહાત્મા. એ શ્રુતને કેના એવા જ્ઞાની પુરુષ છે. એના દ્વારા તમે સમ્યક જ્ઞાન જાણો. વીતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમ કરુણાશીલ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. સદભાગ્યોદયના યોગથી તે યોગ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. વીતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા એવા અસંગ અપ્રતિબદ્ધ વિહારી પરમ કરુણાશીલ એવા આત્મજ્ઞાની મહાત્માઓનો યોગ થવો તો અતિ દુર્લભ છે. મહદ ભાગ્યોદયના યોગથી તે પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. મહાન ભાગ્યનો ઉદય હોય તો જ એવા જ્ઞાની પુરુષનો યોગ થાય, બાકી યોગ જ નહીં. આપણને એક પ્રત્યક્ષ માનો કોઈને તો ન થયો તો પણ આજે કૃપાળુદેવનો યોગ પ્રભુશ્રીને થયો, પ્રભુશ્રીજી બ્રહ્મચારીનો થયો, એમણે આખો માર્ગને ખુલ્લો કરી મૂક્યો, સ્પષ્ટ કરી દીધો. એટલે આપણા માટે તો આજે પ્રત્યક્ષ યોગ છે. કૃપાળદેવની મુદ્રા એની, એમાં કોઈ ફરક નહીં. ભગવાન 7 મુદ્રા, ભગવાન મહાવીરમાં તો 2500 વર્ષ થઈ કે મુદ્રા મળે નહીં, એટલે આપણે આકારથી મૂકીએ. વચનમાં કોઈ ફેરફાર, એના એ જ વચનો જે પ્રત્યક્ષ હતા તે કહેતા એનું એ જ છે. તો આજે પણ એને પ્રત્યક્ષ તુલ્ય માની કૃપાલદેવ 609મા પત્રમાં કહ્યું કે જ્ઞાની હાજર ન હોય તો એના વચનોને પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય માની જો તમે આરાધો તો આજે પણ સમ્યક દર્શન થાય. તમને વાત શ્રદ્ધાનમાં આવી જશે, બેસી જશે કે હું દેહથી ભિન્ન આત્મા છું, નિત્ય છું, આત્મશુદ્ધિ છે આખી, વળી શું જોઈએ? આજે તો બધું મળી. સૌભાગભાઈને આત્મસિદ્ધિ મળી એટલે સૌભાગભાઈ ફરી લખે છે કૃપાલદેવને
કે બસ હવે તો મને બધું જ મળી ગયું, હવે મારે કાંઈ જોઈતું નથી, કાંઈ જોઈતું નથી, જે જોઈએ બધું એમાં આવી ગયું. પોતે વિદ્વાન, બધું ઘણા યોગ્યતા ઘણી હતી, એમને લાગ્યું કે હો આમાં તો બધું આવી ગયું, બધી છે. જોઈએ છે શું? જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ એક આત્મપ્રાપ્તિ. તો એમાં તો આત્મા કેવી રીતે છે? નિત્ય જ છે. હા, અનુભવ એ તો ચિંતા મણિરતન, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. એ આત્મા અનુભવ તો જે ભોગવે જ જાણે. તૃણ માત્ર છે ખરેખર. આ બધો આનંદ આપણી સમજણમાં જ છે. વાત સમજાઈ જાય બેસી ગયું, બાકી આનંદ કોઈ બહાર છે જ નહીં. કૃપાલ કે સુખ એ અંતર આત્મામાં રહ્યું છે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે થવા બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. બહારના કોઈ પદાર્થ સુખ છે જ નહીં. એ તો આપણે કલ્પના કરી લીધી કે ખાવામાં સુખ, જેમ કે તો ખા 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 કરી એક સમય એવો આવે કે પેટ ભરાઈ ગયું, બસ 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 તો વળી ખા. તું કે આમાં સુખ છે બહુ, તને ભાવે છે આ? તો ના, હવે તો મને આ દુઃખરૂપ છે, હવે તો ઉલટી થઈ જશે. ભૂખનું દુઃખ હતું એ શમી ગયું, ભૂખનું દુઃખ એટલે એને શાંતિ વળી. ખાવામાં થોડું સુખ છે. સુખ તો ભૂખનું દુઃખ હતું. ભૂખનું દુઃખ ન હોય તો ખાવામાં સુખ ન લાગે. પહેલાં દુઃખ સ્થિતિ ઊભી થાય, ઈચ્છાઓ મારે જોઈએ છે, બળતરા ઈચ્છાઓની બહુ થાય એટલે વસ્તુ મળે એટલે આનંદ આવે, શાંતિ મળે કે હાસ. પણ ઈચ્છા પૂર્તિ થઈ ગઈ પછી બીજી ઈચ્છા ઊભી એટલે પાછું દુઃખ તો ઊભું ઊભું. એમાં પૂછો કે આ સંસારમાં કોઈ પદાર્થમાં સુખ છે જ નહીં. જેમ તૃષ્ણા છે, આ પૈસા ગમે એટલા મળે તો એ ક્યાં સંતોષ થાય? એટલે પાછી ઈચ્છાને વધારી દે એટલે પાછો દુઃખીનો દુઃખી. ક્ષણિક સુખ થાય કે આટલા લાખ કમાયા, વર્ષના અંતે બેલેન્સ શીટ જોઈ સરવૈયું, ને પાછું બીજે ક્ષણે હવે આપણે આવતા વર્ષે એથી વધારે મેળવવા. તૃષ્ણા તો આકાશ જેવી અનંત, એટલે એને કોઈ ઠેકાણે એન્ડ આવતું જ નથી, અને હંમેશા દુઃખીનો દુઃખી જ રહે. એટલે મહાપુરુષોના વચનો જ એવા છે કે એ જ પરમ સુખનું કારણ છે. એટલે આ પત્રમાં એમ કહ્યું કે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. કયો વિકલ્પ? તો કે અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી. અનાદિકાળનું આ જન્મ મરણનું આ ભટકવાપણું, આ દુઃખ કેમ છૂટતું નથી, અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી, પૂર્વે થયું નથી, અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે. આ પ્રમાણે હજુ એનું વિવેચન છે, જે આપણે આવતીકાલે લઈશું.